જોઈ શકાય છે કે એમની જે બોડી બિલ્ડિંગ છે એ જોવા મળી રહી છે। અહીંયા પોતાનું જે શરીર કૌશલ છે એ અહીંયા તેઓ દર્શાવી રહ્યા છે। ખૂબ મહેનત બાદ તેમને આ સમગ્ર તૈયારીઓ કરી હોય છે અને એ અહીંયા અત્યારે તેઓ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખૂબ મહેનત બાદ આ રીતનું એક કસાયેલું બોડી તેમનું બનતું હોય છે। ત્યારે આજે જ્યારે ભગવાનની રથયાત્રા નીકળી છે ત્યારે રથયાત્રામાં તેઓ પણ એક ભક્તિ આ રીતનું કરતબ દેખાડીને એક ભક્તિ તેમની દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીએ કઈ રીતની તૈયારી કરી। જી કયા કયા કરતબ તમે અત્યારે કરી રહ્યા છો? અમે છેલ્લા 6 મહિનાથી સખત રાત દિવસ મહેનત કરી કહીએ છીએ છેલ્લા 6 મહિને જોરદાર મહેનત કરી રાત દિવસ મહેનત કરીએ એ ભગવાનના કામમાં અમે દર વર્ષે 25 વર્ષથી ઉભાડી રહીએ અમે બોડી બનાવો એમાં 25 વર્ષ દર વર્ષે ઉભાડે બોડી બનાવવા 10 વર્ષ થયા। એક સ્પેશિયલ કરતબ કરીને દેખાડો। તો આ રીતના એક પોતાની જે શક્તિ હોય છે એનું આ રીતના ભગવાનની જે રથયાત્રા નીકળે છે એની અંદર પ્રદર્શન આ લોકો કરે છે। અને કેમ નહીં, જ્યારે ભગવાન આ રીતના નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે ભગવાન થકી જ એમને જે રીતનું શરીર સૌષ્ઠવ મળ્યું છે એને અહીંયા ભગવાન માટે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે ને આવા અનેક અખાડાબાજો અત્યારે જોવા મળી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં વિવિધ જે કરતબો છે તે અહીંયા લોકો અત્યારે દર્શાવી રહ્યા છે। તમામ યુવકો અલગ અલગ રીતના જે પોતાનું કર્તવ્ય છે અત્યારે અહીંયા દેખાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે। અને આ જ રીતના દ્રશ્યો સમગ્ર અમદાવાદમાં જે રૂટ પરથી રથયાત્રા નીકળી રહી છે એ તમામ રૂટ પર જોવા મળી રહ્યા છે। ચાહે એ બોડી બિલ્ડિંગ હોય અથવા તો વિવિધ જે આ રીતની રિંગ હોય છે એ રિંગના જે કરતબ છે એ નાના બાળકો જોઈ શકાય એકદમ નાના બાળકો વિવિધ જે કરતબો છે એ અત્યારે દર્શાવી રહ્યા છે। અને પોતે અહીંયા રથયાત્રામાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ જે યુવકો છે આ જ રીતના કરતબો દેખાડતા રહેશે। અને નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળેલા છે ત્યારે પોતાની શક્તિનું આ રીતના ભગવાનની સામે અને લોકો જે છે એમની સામે પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે નરેન્દ્ર રાઠોડ, BTV અમદાવાદ। ક્લોઝ કર